હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 10 ડિસેમ્બર 2025 અને બુધવાર છે। અત્યારે સવારના 5 વાગ્યા છે। આપણે બજાર ભાવ જોઈએ। આપણે આ દાણાવાળા વાલ જોઈએ તો જેમાં બજાર ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। દાણાવાળા વાલ આ આપણી અહીંની વાલોર છે, જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે વાલોર। બટુકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી લાવે છે આ વાલોર લઈ। આપણે જોઈને તો માર્કેટની 1 નંબર દેશી કાકડી છે અને એમાં બજાર ભાવ જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। એની દેશી લોકલ કાકડી। શું નામ? મહેશભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? દેવળિયા। જે ભાઈ દેવળિયા ગામથી આવે છે આ કાકડી લઈને। આપણે જોઈને તો આ આપણી અહીંની દેશી લોકલ તુર છે, જેમાં બજાર ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। દાણાવાળી તુવેર, જે ભાઈ ભન્નાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે આ તુવેર લઈને। આપણે જોઈએ તો 1 નંબર ચાઇનીઝ કાકડી છે, જે બોક્સ પેકિંગ બહારનું પાર્સલ છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે કાકડી। આપણે વટાણા જોઈને તો વટાણા શિયાળાની સિઝનમાં આવક સારી એવી થઈ ગઈ છે, જેમાં બજાર ભાવ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ વટાણા। અને ઘનશ્યામ બાપા જે આ વટાણાનું વેચાણ કરે છે। આપણે લીલું રીંગણું જોઈએ તો 1 નંબર ચોખ્ખું રીંગણું 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ રીંગણા। ને નરેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધીડાથી આ રીંગણા લઈને આવે છે। આપણે જોઈએ તો આ દાણાવાળી વેરાયટી કાળી પૂંછડી વાળા છે અને બજાર ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે કાળી પૂંછડી વાળા ચણા। અને ભાઈ વૈશ્રામભાઈ લાખાપર વાળા જેનું વેચાણ કરે છે। રીંગણામાં પણ સારી એવી બજાર છે, 70-80 રૂપિયા સુધી બજાર થાય છે। આપણે શિયાળાની વેરાયટી છે ફાફડી વાલોર, જેમાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। કઈ ખબર? જે ભાઈ લાખાપર થી આવે છે, શું નામ? અરજીભાઈ ખેડૂતનું નામ છે। આપણે ફુલાવર જોઈને તો 250 થી માંડી 250-300 રૂપિયા સુધી વેચાય છે। ઉધડું પોટલું જે 14-15 કિલા જેવો વજન આવે છે, સારું ફુલાવરમાં 350 બજાર થાય છે રાધેશ્યામમાં। ભાઈ હિતેશભાઈ, આપણે જોઈને તો માર્કેટમાં નવા બટેટાની શરૂઆત થઈ ગઈ છે અને બજાર ભાવ પણ સારા એવા છે, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે નવા બટેટા। અને ભાઈ બંસીધરમાં વેચે છે। આપણે જોઈને તો આપણું અહીંનું આ લોકલ ફુલાવર છે અને વજન ઉપર 30 રૂપિયા કિલો વેચાય છે ફુલાવર, જે અનિલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ઠીકરિયાળાથી આવે છે આ ફુલાવર લઈને, જે આપણું અહીંનું લોકલ છે। આપણે ગુવાર જોઈને તો અહીંનો આપણો લોકલ 1 નંબર ફ્રેશ કૂણો ગુવાર છે, જે 100 રૂપિયાથી 110 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ ઠીકરિયાળાથી આવે છે અને કમલેશભાઈ ભાઈનું નામ છે। જે આપણે 4G લોકલ મરચી છે, જેમાં પણ 45-50 રૂપિયા કિલો ભાવ થાય છે। આપણે શિમલા મરચા જોઈને તો શિમલા મરચામાં પણ બજાર નીચી વહી ગઈ છે, 40-45 રૂપિયા બજાર ભાવ થઈ ગયો છે શિમલા મરચામાં। અને ગ્રીન કદ્દુ, જેમાં 15-18 રૂપિયા કિલો થાય છે। આપણે કાળા રીંગણા, જે કાળા ભૂટ્ટા શિયાળાની ઓરાની આઈટમ છે, જે 30 થી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। ટિંડોરામાં જોઈને તો જેવા ટિંડોરા એવી બજાર ભાવ થાય છે, 30 થી માંડીને 40 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે ટિંડોરાની। સારી વેરાયટી બોક્સમાં પણ આવે છે બહારનું પાર્સલ। આંબળા જોઈને તો જે બનારસી આંબળા છે, જેમાં બજાર ભાવ 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો થાય છે, જે સારું મોટું ચોખ્ખું આંબળું હોય 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈને તો ટેટી માર્કેટમાં આવી છે, જેમાં બજાર ભાવ 22 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે ઉધડું પોટલું 220 થી માંડીને
250 સુધી વેચાય છે આ ટેટીનું. આપણે ગણેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. આપણે મોરપીચ રીંગણું જોઈને તો 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મોરપીચ રીંગણું, જે મારુતિ ટ્રેડિંગમાં ભાઈ આશીષભાઈ જેનું વેચાણ કરે છે. ભીંડા ભાવ થયા આશીષભાઈ? ભીંડો એમ કહીને તો માર્કેટમાં 70 રૂપિયા 60 રૂપિયા વેચાય છે, જે મારુતિ ટ્રેડિંગમાં રીઝનેબલ ભાવ છે, 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે બહારનું પાર્સલ આવ્યું છે કાંટાવાળું રીંગણું, જે ડાર્ક ગુલાબી છે અને બજાર ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે, જે મહેશભાઈ જેનું વેચાણ કરે છે. ગલકા ગલકામાં પણ 40-50 રૂપિયા બજાર ભાવ થાય છે. આપણે દૂધી જોઈને તો સારી દૂધી 18-20 રૂપિયા સુધી કિલો થાય છે. અને હિતેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ પરા પીપળિયાથી આવે છે આ દૂધી લઈને પ્રેસ એવી. અને ભાઈ મનસુખભાઈ હોલસેલથી માલનું વેચાણ કરે છે. આપણે પાર્સલમાં ગુવાર જોઈને તો 80 રૂપિયા સુધી વેચાય છે આ પાર્સલનો ગુવાર, જે પુરુષાર્થમાં કિશોરભાઈ ને સંજયભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે બહારના પાર્સલનું. અને મરચામાં જોઈને તો મરચા પણ કિશોરભાઈ બહારનું વેચે છે, જે 35 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. અને મીડિયમ મરચું 30માં પણ વેચાય છે. મીડિયમ ગાજર જોઈને તો 10-15 રૂપિયા કિલો છે. અને બાકી સારું ગાજર 1 નંબર 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. આપણે ફુલાવર જોઈએ તો બાલાજી ટ્રેડિંગમાં હોલસેલ ફુલાવરનું વેચાણ થાય છે, અને જેમાં બજાર ભાવ પણ આજે થોડીક સારી એવી છે, જે 300-350 સુધી ઉધડું પોટલું વેચાય છે. અને વજન આપણે એમાં 14-15 કિલો સુધી વજન પણ આવે છે. આપણે લાલ ગોળા મોટા ટમેટા જોઈને 35થી માંડી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. 1 નંબર મોટું ટમેટું અને મીડિયમ નાનું ટમેટું 20-25 રૂપિયા કિલો વેચાય છે. આપણે કાબરું લીટાવાળું રીંગણું જોઈને તો 70થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને કારેલામાં 40થી માંડી 50 રૂપિયા સુધી કારેલું વેચાય છે. શું નામ ભાઈ? જયસુખભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી કારેલા અને રીંગણાનું સેલ કરે છે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો આપણું અહીંનું લોકલ ખેડૂતનું રીંગણું છે, જેમાં 70-80 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે ગુલાબી રીંગણામાં. અને જે ભાઈ કૌશિકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ગુલાબી રીંગણું લઈ. આપણે દાણાવાળા ચોરા છે, જેનો બજાર ભાવ 35-40 રૂપિયા કિલો થાય છે. અને રમેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે રમેશભાઈ આ ચોરા લઈ. પુરિયાવાળા ચોરા મોતી મહેન્દ્રભાઈ, પુરિયાવાળા જે અંકુર 5 નંબર આવે ને એમાં પણ 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે ભાઈ મહેન્દ્રભાઈ જેનું વેચાણ કરે. આપણે જોઈને તો માર્કેટમાં મોરપીચ ને આ લીલું રીંગણું બધું એવરેજ આવે છે અને 50 રૂપિયા બજાર ભાવ થાય છે. જે જીતેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે યંગ ખેડૂત છે, અને રીંગણાનું આખું વર્ષ વેચાણ કરે છે અને વાવેતર પછી વાવેતર હોય છે ભાઈને રીંગણાનું. આપણે પુરિયાવાળું બંડલ જોઈને તો આ ઉધડું બંડલ 100 રૂપિયાનું વેચાય છે. અને ભાઈ ગોરધનભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કોઠારિયાથી આવે છે આ ચોરા લઈને, જે ઉધડું બંડલ 100 રૂપિયામાં વેચે છે. આપણે કોબીસ જોઈએ તો વોલમાર્ટનું કોબીસ આવે છે, મોટું દળિયો આવે છે અને લાઇટિંગ વાળો, જે 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય. પહેલા આમાં વજન કેટલો આવતો હોય છે? 10 કિલો આવતો હોય છે. હા, બસ અંદાજિત 10 કિલો જેવો વજન આવે છે. શું નામ? મનીષભાઈ ખેડૂતનું નામ છે. ગોલમાર્ટનું, જે ભાઈ ગોલમાર્ટથી આવે છે કોબીસ. લીંબુમાં જોઈને તો એવરેજ ભાવ છે 10થી માંડી 20-25 રૂપિયા સુધી કિલો વેચાય લીંબુ.
આપણે સરગવામાં જઈને તો લાંબો સરગવો 100 રૂપિયા કિલો વેચાય છે અને ટૂંકો સરગવો 80 રૂપિયા કિલો પણ વેચાય છે. અને વટાણા જો અત્યારે ગાડી આવી છે જે 45-50 રૂપિયામાં વેચાણ થાય છે, જે દેશીંગાઈ વેચે વટાણાનું. એ જોઈને તો આ વજન ઉપર કોબીજ વેચાય છે, જેમાં બજાર ભાવ 13 થી માંડીને 15 રૂપિયા સુધી વેચાય છે. અને નવલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચિત્રાવાયથી આવે છે આ કોબીજ લઈ. આપણે બ્રોકલી જોઈને તો નાની સાઈઝની છે બ્રોકલી છે, જેમાં બજાર ભાવ 60-65 રૂપિયા કિલો વેચાય છે, જે 2 કિલોના 120-30 રૂપિયાની બ્રોકલી વેચાય છે, જે ભાઈ રાજકોડિયારમાં ભાઈ વેચે છે બ્રોકલી.